दोस्तों गुजराती वार्ता चैनल में तमारू दिलथी स्वागत है। कहानी शुरू करूँ तेना पहला विडियो लाइक करीने चैनल सब्सक्राइब करी दो। पिताना अवसान पछी पुत्रोए माताने वृद्धाश्रम में छोड़ी दीधी अने बधी मिलकत वेची लीधी। थोड़ी वार पछी मोटो दीकरो माताने मळवा गयो तो त्या माताना पलंग पर तेने एक जूनो पत्र मळ्यो जे पिताए मरता पहेला लख्यो हतो। ते पत्र वांचीने दीकरो पागलोनी जेम चीसो पाडवा लाग्यो अने उगाड़ा पगे घर तरफ दौड्यो, जेथी भाईओने जणावी शके के जे स्त्रीए तेने वृद्धाश्रम में छोड़ी आव्यो छे ते असलमां शहेरना मोंघा विस्तारमां आवेला भक्ति फाटक पर स्थित ते शानदार त्रण माळना बंगलानी मालिक हती, जे पोतानी मिसाल समान हतो, जेना माथा पर आरसनी तख्ती पर सादा सदन लखेલું હતું। આ ઘર જોનારાઓની આંખોને અંજાઈ દે તેવી સુંદરતા ધરાવતું હતું, પરંતુ તેની દિવાલો પાછળ હવે તે શાંતિ બચી નહોતી જે ક્યારેય આ ઘરની ઓળખ હતી, કારણ કે તે ઘરનો આધાર એટલે કે શેઠ ધર્મપાલ આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા અને પાછળ રહી ગઈ હતી તેમની વિધવા શારદા દેવી તથા ત્રણ યુવાન પુત્રો અવિનાશ, આલોક અને સૌરભ, જે પોતાની જિંદગી અને પત્નીઓ સાથે તે જ ઘરમાં રહેતા હતા। શારદા દેવીએ પોતાની આખી જિંદગી આ ત્રણેય પુત્રોને પોતાની આંખનો તારો બનાવીને રાખ્યા હતા અને તેમના ઉછેરમાં ક્યારેય કોઈ કમી રહેવા દીધી નહોતી। देवी माता हती जेमणे ममताना शब्दोने नवा अर्थ आप्या हता। तेमनो दिवस पुत्रोना चेहराथी शरू थतो अने तेमनी सुरक्षानी प्रार्थना पर पूरो थतो हतो। श्री धर्मपालना अवसानने हजू थोड़ो समय वीत्यो हतो के घरनुं वातावरण बदलावा लाग्युं हतुं। ते व्यवसाय जे शेठ धर्मपाले खूब मेहनत अने लगनथी ऊभो कर्यो हतो हवे पुत्रोना हाथमां हतो, पण कदाच ते अनुभव अने बरकत पितानी साथे चाल्या गया हता, कारण के छेल्ला કેટલાક મહિનાથી ફેક્ટરીમાં સતત નુકસાન થઈ રહ્યું હતું અને બજારમાં તેમનું નામ ડૂબતું જતું હતું, જેના કારણે ત્રણેય ભાઈઓ ખૂબ પરેશાન રહેવા लाग्या હતા। અવિનાશ સૌથી મોટો હતો અને તેના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા। તેની પત્ની કાજલ ઘરની મોટી વહુ હોવાને નાતે પોતાનો હુકમ ચલાવવા માંગતી હતી। આલોકની પત્ની નેહા અને સૌથી નાના સૌરભની પત્ની રીના પણ હવે આ સંયુક્ત કુટુંબિક વ્યવસ્થાથી કંટાળી ગઈ હતી। શારદા દેવી પોતાના રૂમમાં મોટા ભાગનો સમય મંદિરના સ્થાને વિતાવતી, પોતાના સ્વર્ગસ્થ પતિને યાદ કરતી અથવા પોતાના પુત્રોની રાહ જોતી કે તેઓ ક્યારેય કામ પરથી પાછા આવશે જેથી તે તેમને પોતાના હાથે જમાડી શકે। પરંતુ હવે તેમને અનુભવાઈ રહ્યું હતું કે ઘરનું વાતાવરણ બદલાઈ રહ્યું છે। પહેલાં જ્યારે દીકરાઓ ઘરે આવતા ત્યારે સૌથી પહેલાં માતાના રૂમમાં જતા હતા, પરંતુ હવે તેઓ સીધા પોતપોતાના રૂમમાં ચાલ્યા જતા હતા। આ રીતે પુત્રોના વ્યવહારથી શારદા દેવીના દિલમાં એક અજાણ્યો ડર બેસતો જતો હતો, પરંતુ તે ચૂપ હતી, કારણ કે તે પોતાના પુત્રોને અપાર પ્રેમ કરતી હતી અને નહોતી ઈચ્છતી કે તેના કારણે ઘરમાં કોઈ મુશ્કેલી ઊભી થાય। દોસ્તો कहानी छेल्ला सुधी जोजो ने विडियो लाइक करी चैनल सब्सक्राइब करी दो। बीजी बाजू व्यवसाय में नुकसान वधतुं जतुं हतुं अने त्रणेय भाईओ वच्चे पण कड़वाश वधी रही हती। एक रात्रे जमवानी मेज पर ज्यारे आखो परिवार भेगो हतो त्यारे शांति छवाली हती अने मात्र चमचीओनो अवाज आवी रह्यो हतो। त्यारे अचानक काजले वात शरू करी अने कह्युं, अविनाश सांभळो, मने लागे छे के आपणे घरना खर्च घटाडवा पड़शे, कारण के फैक्टरीनी हालत तो तमारी सामे छे અને આ ઘરનો મેન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ મોંઘો પડી રહ્યો છે। આના પર નેહાએ તરત જ વાત ઉમેરતા કહ્યું કે હા ભાભી, બિલકુલ સાચું કહી રહ્યા છે અને વળી આપણા બાળકો પણ હવે મોટા થઈ રહ્યા છે, તેમને અલગ રૂમ જોઈએ અને આ ઘરમાં પ્રાઇવસી જેવી કોઈ વસ્તુ રહી નથી। દરેક સમય કોઈને કોઈ અહીં ફરતું રહે છે। તેમનો ઇશારો સ્પષ્ટપણે શારદા દેવી તરફ હતો, જેઓ માથું નમાવીને શાંતિથી જમી રહ્યા હતા। શારદા દેવીએ ત્યાં જ અટકીને નવાઈથી પોતાની વહુઓને જોઈ, જેમણે આજ સુધી તેમની સામે ક્યારેય ઊંચા અવાજે વાત કરી નહોતી। અવિનાશે પોતાની પત્નીને આંખ બતાવી, પણ તે આગળ વધીને બોલી, જુઓ, માતૃભાવનાઓથી ઘર નથી ચાલતા, હવે વ્યવહારિક નિર્ણય લેવા પડશે। માજી હવે વૃદ્ધ થઈ ગયા છે, તેમને આરામની જરૂર છે અને આપણે આખો દિવસ ઘરના કામ અને બાળકોમાં વ્યસ્ત રહીએ છીએ। આપણે તેમનું એ રીતે ધ્યાન નથી રાખી શકતા કે જે રીતે રાખવું જોઈએ। આ વાતો શારદા દેવીના દિલ પર કાંટાની ટીપણીની જેમ લાગી, પરંતુ ત્રણેય પુત્રો ચૂપ રહ્યા અને આ જ મૌન શારદા દેવી માટે સૌથી મોટી પીડા હતી। તે ચૂપચાપ ઉઠી અને પોતાના રૂમમાં ચાલી ગઈ। તે રાત્રે તે ખૂબ રડી। તેમને પોતાના પતિ શેઠ ધર્મપાલની ખૂબ યાદ આવી। કેવી રીતે તેમણે વાદો કર્યો હતો કે શારદા, તું જોજે, મારા દીકરા તને ક્યારેય એકલી નહીં છોડે, પરંતુ આજે તે વાદો તૂટતો અનુભવાઈ રહ્યો હતો। આગામી થોડા દિવસોમાં ઘરનું વાતાવરણ વધુ બોજીલ બની ગયું। ત્રણેય વહુઓએ તે ચૂપચાપ નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરીને શારદા દેવીને રસ્તામાંથી હટાવવામાં આવે, કારણ કે તેમને લાગતું હતું કે શારદા દેવી આ ઘરની દરેક વસ્તુ પર અધિકાર રાખે છે અને તેમની હાજરીમાં તેઓ મુક્તપણે જીવી શકતી નથી। એક દિવસ આલોક પોતાની માતાના રૂમમાં આવ્યો અને બોલ્યો, માજી, તમને ખબર છે વ્યવસાયની હાલત ખૂબ ખરાબ છે, આપને કેટલીક મિલકત વેચવી પડી શકે છે જેથી દેવું ઉતારી શકાય। શારદા દેવીએ સ્નેહથી પુત્રના માથા પર હાથ ફેરવ્યો અને બોલી, બેટા, આ બધું તમારું જ તો છે, જે ઈચ્છો તે કરો, બસ ઘરની શાંતિ બરબાદ ન કરતા। આલોક નજર ચોરીને ઊભો રહ્યો, કારણ કે તેના મનમાં પાપ હતું।
હકીકતમાં ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું હતું કે તેઓ મિલકત વહેંચીને પોતપોતાના હિસ્સા અલગ કરશે, પરંતુ આ માટે સૌથી મોટી અડચણ શારદા દેવી હતી, કારણ કે કાનૂની અને નૈતિક રીતે તે આ ઘરની માલિક ગણાતી હતી અને પુત્ર માતાને ઘરની બહાર કાઢવાનો બદનામ ડાઘ પોતાના માથા પર લગાવવા માંગતા નહોતા. તેથી તેમણે એક ઘૃણાસ્પદ યોજના બનાવી, જેની આહટ પણ શારદા દેવીને થવા દીધી નહીં. વ્યવસાયનું નુકસાન ખરેખર એટલું નહોતું જેટલું બતાવવામાં આવતું હતું. આ માત્ર એક બહાનું હતું જેથી માતાને બોજ સાબિત કરી શકાય. વહુઓ રોજ રાત્રે પોતાના પતિઓના કાન ભરે, શું માજીના કારણે આપણા બાળકોની તબિયત ખરાબ થઈ રહી છે? તેમને આખો દિવસ ઉધરસ રહે છે, અથવા તો જૂની વાતો લઈને બેસી જાય છે. અમારું તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે. રીમા, જે સૌથી નાની હતી, તેને તો ત્યાં સુધી કહી દીધું કે સૌરભ, જો માજી અહીં જ રહ્યા તો હું મારા પિયર ચાલી જઈશ, કારણ કે હવે મારાથી તેમની દેખરેખ નથી થતી. જ્યારે શારદા દેવી પોતાના બધા કામ જાતે કરતી હતી અને ક્યારેય કોઈ વહુ પાસે પાણીનો ગ્લાસ પણ માંગ્યો નહોતો, પરંતુ નફરતની આગે સૌને અંધ કરી દીધા હતા. આખરે તે મનહૂસ દિવસ પણ આવી ગયો જ્યારે પૌત્રોએ પોતાની માતા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. સાંજનો સમય હતો. શારદા દેવી પોતાના રૂમની બારીમાંથી બહાર લોનમાં વિખરાયેલા ગુલમોહરના પાંદડા જોઈ રહી હતી, જે જાણે તેમની પોતાની જિંદગીનું વિખરાવ બયાન કરી રહ્યા હતા. ત્યારે ત્રણેય પુત્ર રૂમમાં દાખલ થયા. તેમના ચહેરા પર એક વિચિત્ર ગંભીરતા હતી, પણ કોઈ હમદર્દી નહીં. અવિનાશે વાત શરૂ કરી અને કહ્યું, માજી, અમે તમારી સાથે એક જરૂરી વાત કરવા માંગીએ છીએ. શારદા દેવીએ સ્મિત સાથે તેમને બેસવાનો ઇશારો કર્યો અને બોલી, હા મારા બાળકો, કહો શું વાત છે? સૌરભ અને આલોકે નજર ઝુકાવી લીધી, પણ અવિનાશે હિંમત ભેગી કરી અને બોલ્યો, માજી, તમે જાણો છો કે અમે ત્રણેય ભાઈઓ સવારે નીકળી જઈએ છીએ અને મોડી સાંજે પાછા આવીએ છીએ. વ્યવસાયની ચિંતાઓ અલગ છે અને ઘરમાં તમારો ખ્યાલ રાખનાર કોઈ નથી. કાજલ, નેહા અને રીમા પણ બાળકો અને ઘરની જવાબદારીઓમાં એટલી બધી ગૂંચવાયેલી છે કે તેઓ તમારી દવા અને આરામનું એવું ધ્યાન નથી રાખી શકતી જેવો તમારો અધિકાર છે. અમે નથી ઈચ્છતા કે આ ઉંમરે તમને કોઈ તકલીફ થાય. શારદા દેવીનું દિલ ફાળ પડી. તે સમજી ગઈ કે વાત કઈ દિશામાં જઈ રહી છે, પરંતુ તેમણે પોતાની જાતને સંભાળી અને ધ્રુજતા અવાજે પૂછ્યું, તો તમે શું ઈચ્છો છો બેટા? અવિનાશે વાત ફેરવતા કહ્યું, માજી, અમે વિચાર્યું છે કે થોડા સમય માટે તમને એક ખૂબ સારા કેન્દ્રમાં સ્થળાંતરિત કરી દઈએ, જેને લોકો વૃદ્ધાશ્રમ કહે છે, પણ તે હકીકતમાં કોઈ 5 સ્ટાર હોટલ જેવી જગ્યા છે. ત્યાં દરેક સમયે ડૉક્ટર અને નર્સ હાજર રહે છે. તમારી ઉંમરની ઘણી સ્ત્રીઓ પણ ત્યાં હશે. તેમની સાથે તમારું મન લાગેલું રહેશે. અમે રોજ તમને મળવા આવીશું અને જેવા અમારા આર્થિક સંજોગો અને ઘરની પરિસ્થિતિઓ ઠીક થશે, અમે તમને પાછા લઈ આવીશું. બસ થોડા મહિનાઓની તો વાત છે. માજી, કૃપા કરી અમારી મજબૂરી સમજો. શારદા દેવીએ ખાલી નજરોથી પોતાના તે ત્રણેય પુત્રોને જોયા, જેમને તેમણે રાતોની ઊંઘ હરામ કરીને પાળ્યા હતા, જેમના માટે પોતાની જવાની કુરબાન કરી દીધી હતી, જેમને ક્યારેય કાંટો પણ વાગી જતો તો તેમનો જીવ અદ્ધર થઈ જતો હતો. આજે તે જ પુત્રો તેમને ઘરની બહાર કાઢવા માટે કેટલા સુંદર શબ્દોનો પ્રયોગ કરી રહ્યા હતા. તેમની અંદર કંઈક તૂટી ગયું હતું. જીવવાની તે છેલ્લી ઈચ્છા જે સંતાન પાસેથી મળતી આશા પર ટકેલી હોય છે. શારદા દેવીની સામે બે રસ્તા હતા. કાં તો તે ચીસો પાડીને તેમને તેમની ફરજ યાદ અપાવે, અથવા તો પોતાની મમતાની લાજ રાખતા તેમની ખુશી ખાતર ચૂપચાપ પોતાના મૃત્યુના નિર્ણય પર સહી કરી દે. તેમણે બીજો રસ્તો પસંદ કર્યો, કારણ કે તે માતા હતી અને માતા ક્યારેય પોતાના સંતાનને શર્મિંદા કે પરેશાન જોઈ શકતી નથી, ભલે તે માટે તેને પોતાનું હૃદય જ કેમ ન કાઢવું પડે. શારદા દેવીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના આંસુઓને પાંપડો પાછળ રોક્યા. પછી ખૂબ જ ધીમા અવાજે બોલી, જો મારી ખુશી અને મારી શાંતિ તમને આમાં જ દેખાતી હોય તો મને મંજૂર છે. હું ત્યાં જતી રહીશ જ્યાં તમે લોકો સુખેથી રહો. ત્રણેય પુત્રોના ચહેરા પર અચાનક શાંતિ અને રાહત ફેલાઈ ગઈ, જાણે તેમના માથા પરથી કોઈ મોટો બોજ ઉતરી ગયો હોય. તેઓએ ભૂલી ગયા કે તેઓ બોજ નહીં, પણ તે છત હટાવી રહ્યા હતા જે તેમને દુનિયાની ગરમીથી બચાવી રહી હતી. આ લોકોએ જલ્દીથી કહ્યું, આભાર માં, તમે ખૂબ સારા છો. અમે વાદો કરીએ છીએ કે ત્યાં તમને કોઈ કષ્ટ નહીં થાય. અમે કાલે જ તમને ત્યાં છોડી આવીશું અને બધી ઉત્તમ વ્યવસ્થા કરીશું. દીકરાઓ રૂમમાંથી ચાલ્યા ગયા, પણ શારદા દેવી ત્યાં પથ્થરની જેમ બેસી રહ્યા. તેમની આંખો સામે ભૂતકાળની તસવીર તરવા લાગી. જ્યારે આ બાળકો નાના હતા અને તેમને વળગીને સૂઈ જતા હતા, ત્યારે કોઈને તાવ આવતો, ત્યારે તે આખી રાત જાગતા રહેતા હતા. જ્યારે સૌરભે પહેલીવાર ચાલતા શીખ્યું હતું, ત્યારે તેઓ કેટલા પ્રસન્ન થયા હતા. આજે એ બધી યાદો જાણે તેમનો ઉપવાસ કરી રહી હતી. રાતનો અંતિમ પ્રહર હતો અને શારદા દેવી સામાન બાંધી રહ્યા હતા. તેમણે પોતાના કપડાની સાથે કેટલાક આભૂષણો, ધર્મપાલની તસવીર અને કેટલીક જૂની યાદગાર વસ્તુઓ રાખી.
તેમને ખબર હતી કે કદાચ હવે તેઓ આ ઘરમાં ક્યારેય પાછા નહીં આવી શકે. આ ઘર જેની દરેક ઈંટ તેમણે પોતાના પ્રેમથી જોડી હતી, હવે તેમના માટે પરાયું થઈ ચૂક્યું હતું. બીજી સવારે ઘરમાં અજીબ અફરાતફરી હતી. વહુઓ ઉપરથી ઉદાસ દેખાવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ તેમની આંખોમાં છુપાયેલી ખુશી શારદા દેવીથી છુપી નહોતી. ગાડી તૈયાર હતી. અવિનાશ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો અને બાકીના બંને ભાઈઓ પાછલી સીટ પર. શારદા દેવીએ છેલ્લી વાર પોતાના ઘર તરફ જોયું. એ વરંડાને જોયો જ્યાં બેસીને તેઓ પોતાના પતિ સાથે ચા પીતા હતા. એ બગીચાને જોયો જેને તેમણે પોતાના હાથે સંવાર્યો હતો. અને પછી ભીની આંખો સાથે ગાડીમાં બેસી ગયા. સફર ખામોશીમાં કપાઈ. કોઈએ વાત કરવાની હિંમત ન કરી. કદાચ અંતરાત્માની હળવી પીડા તેમને બોલતા રોકી રહી હતી. શહેરથી દૂર એક નાના નગરમાં ગાડીએ ઇમારત સામે ઊભી રહી, જેના પર સુકૂન વૃદ્ધાશ્રમ લખેલું હતું. નામ જ કેટલું કટાક્ષભર્યું હતું. પોતાનાથી દૂર વળી કેવું સુકૂન. ત્યાંના પ્રભારીએ કાગળની કાર્યવાહી પૂરી કરી. શારદા દેવીએ ચૂપચાપ દરેક કાગળ પર અંગૂઠો લગાવ્યો, કારણ કે તેઓ પોતાના દીકરાઓ સામે તમાશો બનવા માંગતા નહોતા. પ્રભારીએ તેમનો રૂમ બતાવ્યો, જે સાફ સુથરો તો હતો, પણ તેમાં અપનાપણું નહોતું જે તેમના પોતાના ઘરની દિવાલોમાં વસતું હતું. ત્રણેય દીકરાઓ જ્યારે તેમને ત્યાં છોડીને જવા લાગ્યા, ત્યારે શારદા દેવીએ અવિનાશનો હાથ પકડી લીધો. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. તેઓ કદાચ કહેવા માંગતા હતા કે મને છોડીને ન જાઓ, મને આ એકલતાથી ડર લાગે છે, પરંતુ તેમણે માત્ર એટલું જ કહ્યું, પોતાનું અને પોતાની પત્ની બાળકોનું ધ્યાન રાખજો અને આપસમાં લડતા નહીં, હળી મળીને રહેજો. અવિનાશે જલ્દીથી હાથ છોડાવ્યો અને બોલ્યો, માજી, ફિકર ના કરશો, અમે આવતા રહીશું. અને પછી તેઓ ત્રણેય ઝડપી ડગલે બહાર નીકળી ગયા, જાણે ત્યાં ભાગી જવા માંગતા હોય. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. શારદા દેવી દરવાજા પર ઊભા રહીને તેમને ત્યાં સુધી જોતા રહ્યા જ્યાં સુધી ગાડી નજરથી ઓझल ન થઈ ગઈ. પછી તેઓ ત્યાં ચોખટ પર બેસી ગયા અને તેમની આંખોમાંથી આંસુઓનો સહેલાબ ઉમટી પડ્યો, જેને તેમણે કાલથી રોકી રાખ્યું હતું. તેઓ પૂરી રીતે એકલા અને નિરાધાર થઈ ગયા હતા. ત્યારે તેમના ત્રણેય જવાન દીકરાઓ જીવતા હતા. ઓલ્ડ એજ હોમમાં દિવસ અને રાત કોઈ કેદીની જેમ પસાર થવા લાગ્યા. ત્યાં બીજી ઘણી માતાઓ પણ હતી, જેની વાર્તાઓ શારદા દેવીને મળતી આવતી હતી. બધાની આંખોમાં રાહ હતી. બધા દરવાજા તરફ જોતા રહેતા કે કદાચ કોઈ આવે. ધીરે ધીરે શારદા દેવી પણ તેમાં સામેલ થઈ ગયા. તેઓ રોજ સવારે નાહી ધોઈને તૈયાર થતા અને ગેટ પાસે જઈને બેસી જતા કે કદાચ આજે અવિનાશ, આલોક કે સૌરભ તેમને લેવા આવશે. પરંતુ દિવસો અઠવાડિયામાં ને અઠવાડિયા મહિનાઓમાં બદલાતા ગયા. કોઈ આવ્યું નહીં. શરૂઆતમાં એકાદ ફોન આવતા રહ્યા, પછી તે પણ બંધ થઈ ગયા. વહુઓએ દીકરાઓને એવો વિશ્વાસ અપાવી દીધો કે માજી ત્યાં ખુશ છે અને ઘરના હાલાત પણ સારા થઈ રહ્યા છે, તેથી હવે તેમને પરેશાન ન કરવા જોઈએ. બીજી તરફ ઘરમાં શારદા દેવીના ગયા પછી જાણે જશ્ન જેવો માહોલ હતો. ત્રણેય ભાઈઓએ તરત જ મિલકત વેચવાનું કામ શરૂ કરી દીધું. ઘરના 3 હિસ્સા કરી દેવામાં આવ્યા. વચ્ચે દિવાલો ઊભી કરી દેવામાં આવી. જે મોટો બેઠક રૂમ ક્યારેક બધાને એક સાથે જોડતો હતો, તે હવે પૂરી રીતે વિભાજિત થઈ ચૂક્યો હતો. ફેક્ટરીના પણ ભાગ કરી દેવામાં આવ્યા. પરંતુ કુદરત ચૂપચાપ આ બધું જોઈ રહી હતી અને સમયનું પૈડું પોતાનો પ્રભાવ બતાવવા લાગ્યું હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. બટવારા પછી બરકત બિલકુલ ખતમ થઈ ગઈ. ભાઈઓમાં ધંધાકીય દુશ્મની શરૂ થઈ ગઈ. જે કાલ સુધી એક થાળીમાં ખાતા હતા, હવે એકબીજાના દુશ્મન બની ગયા. કાજલ, નેહા અને રીમા પણ હવે એકબીજાનું મોઢું જોવાનું પસંદ કરતી નહોતી. ઘરનું સુકૂન જે શારદા દેવીના કારણે કાયમ હતું, હવે પૂરી રીતે તબાહ થઈ ચૂક્યું હતું. પરંતુ હજી સુધી કોઈને પોતાની ભૂલનો અહેસાસ થયો નહોતો. તેઓ સમજી રહ્યા હતા કે આ બધું વેપારના ઉતાર ચઢાવ છે. 6 મહિના વીતી ગયા. શારદા દેવી હવે બિછાને પડી ગયા હતા અને તેમની તબિયત ઝડપથી બગડી રહી હતી. ડૉક્ટર્સનું કહેવું હતું કે તેમને કોઈ બીમારી નથી, બસ ભીતરનું દુઃખ તેમને ખાઈ રહ્યું છે. તેઓ વાતો પણ કરતા નહોતા, બસ ખામોશ સૂઈ રહેતા હતા અને છતને તાકી રહેતા. બીજી તરફ અવિનાશને અચાનક એક કાયદાકીય ગૂંચવણનો સામનો કરવો પડ્યો, જેના માટે તેને પોતાની માતાની સહીની સખત જરૂર હતી. વકીલે જણાવ્યું કે જૂની સંપત્તિના કાગળોમાં કંઈક સમસ્યા છે, જે શારદા દેવીની સહી વિના ઉકેલી શકાશે નહીં, અન્યથા મોટું નુકસાન થશે. અવિનાશે વિચાર્યું કે ચાલ, આ બહાને મા સાથે મુલાકાત પણ થઈ જશે અને કામ પણ થઈ જશે. તેને પોતાના ભાઈઓને જણાવ્યું નહીં અને એકલો જ ઓલ્ડ એજ હોમ તરફ, વૃદ્ધાશ્રમ તરફ નીકળી પડ્યો. રસ્તામાં તે વિચારી રહ્યો હતો કે માને શું મોઢું બતાવશે, પરંતુ તેની ખુદગર્જી તેના પર હાવી હતી. તેને વિચાર્યું કે થોડા ફળ અને મીઠાઈ લઈ જાઉં, માજી ખુશ થઈ જશે. જ્યારે તે ઓલ્ડ એજ વૃદ્ધાશ્રમ પહોંચ્યો તો તાનો માહોલ અજીબ શોખ ભર્યો લાગ્યો. તે રિસેપ્શન પર ગયો અને પોતાની મા વિશે પૂછ્યું. ઇન્ચાર્જે તેને અજીબ નજરે જોયો અને કહ્યું, તમે બહુ મોડા આવ્યા છો. અવિનાશે ક્ષોભ અનુભવતા કહ્યું, ખરેખર બહુ વ્યસ્ત હતો, મારે શારદા દેવીના રૂમમાં જવું છે.
ઇન્ચાર્જે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રૂમ નંબર 12. પરંતુ હવે તે અવિનાશ વાત પૂરી સાંભળ્યા વગર જ ઝડપી ડગલે ચાલવા લાગ્યો. તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. એક અજીબ ડર તેને ઘેરી રહ્યો હતો. ત્યારે તે રૂમના દરવાજા પર પહોંચ્યો તો દરવાજો ખુલ્લો હતો, પરંતુ અંદરનું દ્રશ્ય જોઈને તેના કદમ ત્યાં જ થીજી ગયા. રૂમ ખાલી હતો. બિસ્તર પર સાફ ચાદર બિછાવેલી હતી અને તેના પર એક સફેદ કવર પર શારદા દેવીની તસવીર રાખેલી હતી. ત્યાં કોઈ નહોતું. અવિનાશના ગળામાં જાણે કાંટા ચૂબવા લાગ્યા. તેને પાછા ફરીને નર્સને બૂમ પાડી તો એક વૃદ્ધ આવ્યા. ત્યાં આવી અને તેને અવિનાશને ઓળખી લીધો. તે ગુસ્સા અને દુઃખથી અવિનાશને જોતા બોલી, તું હવે આવ્યો જ્યારે તે જતી રહી? આ સાંભળીને અવિનાશ પર જાણે વીજળી પડી. તેને લથડતા અવાજે પૂછ્યું, શું મતલબ? માજી ક્યાં છે? આયાએ બિસ્તર તરફ ઇશારો કર્યો અને કહ્યું, તે તો ક્યારની તમારા લોકોની રાહ જોતા જોતા થાકી ગઈ હતી. તેમણે આ જગ્યા છોડી દીધી છે, પરંતુ જતાં પહેલાં તે તારા માટે આ પત્ર અને તસવીર છોડી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે મારો દીકરો અવિનાશ આવશે તો તેને આપી દેજો. અવિનાશે ધ્રુજતા હાથે લિફાફો ઉપાડ્યો. આ એ જ પત્ર હતો જે તેના પિતા શેઠ ધર્મપાળે મરતા પહેલાં લખ્યો હતો અને શારદા દેવીને કહ્યું હતું કે સમય આવે આ દીકરાઓને આપી દેજો. આ પત્ર શારદા દેવીએ હંમેશા છાતીએ વળગાડીને રાખ્યો હતો અને હવે તે અવિનાશના હાથમાં હતો. તેને ખબર નહોતી કે કાગળના નાના ટુકડામાં તેની જિંદગીનું સૌથી ભયાનક સત્ય લખેલું છે. એક એવું સત્ય જે તેની આખી દુનિયા વેરવિખેર કરી દેશે. અવિનાશ ત્યાં જ બિસ્તરના કિનારે બેસી ગયો અને તેને લિફાફો ખોલ્યો. તેના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. પત્રની પહેલી પંક્તિ વાંચતા જ તેના પગ તળેની જમીન સરકી ગઈ. અવિનાશની આંખો એ શબ્દો પર અટકી જે તેના પિતાના હાથે લખાયેલા હતા. પત્ર વાંચતા વાંચતા તેના શરીરમાંથી જાણે જીવ નીકળી રહ્યો હતો. જેમ જેમ તે પંક્તિઓ આગળ વાંચતો ગયો તેમ તેમ તેનો રંગ ઉડી ગયો અને બેચેનીથી તેના કપાળ પર પરસેવાના ટીપા ઉછી આવ્યા. એ આંસુ નહોતા, પણ ઓગળેલું શીશું હતું જે જાણે તેના કાનમાં રેડવામાં આવી રહ્યું હતું. આખો પત્ર વાંચી લીધા પછી પણ તેનામાં એવી હિંમત નહોતી બચી કે તે કાગળ પરથી નજર હટાવી શકે. કારણ કે તેને એવું લાગતું હતું કે જો તેને માથું ઊંચું કર્યું તો જાણે દુનિયા તેને ગળી જશે. તે સતબદ્ધ થઈ ચૂક્યો હતો, બિલકુલ પથ્થરની પ્રતિમાની જેમ જેની અંદર સંવેદનાઓનું નામો નિશાન નહોતું બચ્યું. તેના મગજમાં એક ઊંડો સન્નાટો છવાઈ ગયો હતો અને ઘડિયાળની ટીક ટીકનો અવાજ પણ ધીમો પડી ગયો હતો. તેને નર્સનો અવાજ સંભળાઈ રહ્યો હતો, બહારથી પસાર થતી ગાડીઓનો શોર પણ, પરંતુ તેની અંદર ચાલી રહેલી હલચલ તેના મન પર હથોડાની જેમ ઘા કરી રહી હતી. તે પત્રમાં કરવામાં આવેલા ખુલાસા કોઈ કયામતથી ઓછા નહોતા. જે વાત વર્ષોથી તેમના ઘરના પાયામાં દબાયેલી હતી આજે એક ધડાકાની જેમ બહાર આવી ચૂકી હતી અને હૃદય જે પોતાને આ ખાનદાનનો વારસ અને સૌથી મોટો સમજૂતું હતું તેનું આખું અસ્તિત્વ તૂટી ચૂક્યું હતું. તેને લાંબા સમય સુધી સમજાયું નહીં કે તે શું કરે. તેના હાથ પગ શૂન્ય પડી ગયા હતા અને હૃદયના ધબકારા એટલા તેજ હતા કે જાણે છાતી ચીરીને બહાર નીકળી આવશે. પશ્ચાતાપ, શરમ અને ભયથી મિશ્રિત સ્થિતિમાં તે પૂરી રીતે જકડાયેલો હતો. તે વિચારી રહ્યો હતો કે આ કેવી વિડંબના છે કે તેઓ આખી જિંદગી આટલા મોટા ધોખામાં જીવતા રહ્યા અને જે હસ્તીને તેમણે પોતાની ઠોકર સમજી તે જ ખરેખર તેમની જિંદગીની રખવાળી કરનારી હતી. તેને પોતાની આંખો સામે પોતાનો માનો ચહેરો ફરતો હોય તેવું લાગ્યું. એક કરચલીઓ વાળો ચહેરો જેને તેને છેલ્લી વાર વૃદ્ધાશ્રમ છોડતી વખતે જોયો હતો. તે સમયે તેમની આંખોમાં કેટલી લાચારી હતી અને આજે તેની હૃદયની આંખોમાં તેનાથી ક્યાંય વધુ લાચારી હતી. અચાનક તેને એક ઝટકો લાગ્યો, જાણે કોઈએ તેને ઊંઘમાંથી જગાડી દીધો હોય. તેને યાદ આવ્યું કે તેના બે ભાઈઓ આલોક અને સૌરભ હજી સુધી કોઈ ઘેરી ઊંઘમાં હતા જેમાંથી તે અત્યારે જાગ્યો હતો. અને આ ભયાનક સત્ય માત્ર ખતમ ન થવું જોઈએ. તે એકદમ પોતાની જગ્યાએથી ઊભો થયો. તેના ઊભા થવામાં એટલી તીવ્રતા હતી કે ખુરશી પાછળ પડી ગઈ. ત્યાં હાજર કર્મચારીઓ અને નર્સો તેને નવાઈથી જોવા લાગી. હમણાં તો તે ડરી રહ્યો હતો અને હવે તેને જોઈને કોઈ સમજી શકતું નહોતું કે શું થયું, પણ હૃદયને કોઈ પરવા નહોતી. તે પાગલોની જેમ રૂમની બહાર ભાગ્યો. તેના હાથમાં એ પત્ર હતો જે તેની જિંદગીની સૌથી કિંમતી ખજાનો હતો. તે કોરિડોરમાં દોડતો પાર્કિંગ તરફ ગયો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને તે વારંવાર પોતાની છાતી પર હાથ મારી રહ્યો હતો, જાણે પોતાની અંદરની ગૂંગળામણને ઓછી કરવાની કોશિશ કરી રહ્યો હોય. તેણે ધ્રુજતા હાથે ગાડીનો દરવાજો ખોલ્યો અને ગાડી સ્ટાર્ટ કરી. તેને કંઈ સમજાયું નહીં કે તે ગાડી કેવી રીતે ચલાવી રહ્યો છે. રસ્તા પર ટ્રાફિકનો શોર હતો, પરંતુ તેના કાનમાં માત્ર પત્રમાં લખેલા શબ્દો ગુંજી રહ્યા હતા. તે જલ્દીમાં જલ્દી ઘરે પહોંચીને પોતાના ભાઈઓને પકડીને તેમને સુધારવા માંગતો હતો. દોસ્તો,
કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમે અમારા સ્વર્ગને નરકમાં ધકેલી દીધું હતું. તે ઈચ્છતો હતો કે અત્યારે ને અત્યારે ઉડીને ઘરે પહોંચી જાય. તેનો જુસ્સો તેની ચરમસીમા પર હતો અને તે કોઈ પણ કિંમતે આ સત્ય તેમના સુધી પહોંચાડવા માંગતો હતો. જોકે તેણે તે રાજ હજુ પોતાના દિલમાં દબાવી રાખ્યું હતું અને જીભથી વધુ કંઈ કહ્યું નહોતું. પરંતુ તેની અંદરનું તોફાન કહી રહ્યું હતું કે જ્યારે આ રાજ ખુલશે ત્યારે શારદા સદનની દિવાલો પર અચમચી જશે. બીજી તરફ શહેરના ગોગાટિયા છતાં શાંત વિસ્તારમાં એક નાનું પણ ખૂબ જ સુંદર ઘર હતું, જેના વિશે દુનિયા તો શું ખુદ ધર્મપાલ શેઠના દીકરાઓને પણ કોઈ ખબર નહોતી. એ જ ઘરના એક આરામદાયક રૂમમાં શારદા દેવી બિસ્તર પર ટેકો દઈને બેઠા હતા અને એક નવયુવાન નોકરાણી તેમને ચમચીથી સૂપ પીવડાવી રહી હતી. શારદા દેવીનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. આંખો નીચે ઊંડા કાળા કુંડાળા ઉપસી આવ્યા હતા. તેઓ શારીરિક રીતે ખૂબ નબળા થઈ ગયા હતા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેઓ મુશ્કેલીથી મોઢું ખોલી શકતા હતા. રેશમા ખૂબ જ પ્રેમ અને સાવધાનીથી તેમને ખવડાવી રહી હતી અને સાથે સાથે દિલાસો પણ આપી રહી હતી કે માલિકજીજી, હિંમત રાખો, તમારે દવા પણ ખાવાની છે. પરંતુ શારદા દેવીની નજર ખુલ્લી બારીની બહાર આકાશ પર ટકેલી હતી, જ્યાં વાદળો ઘેરાતા જઈ રહ્યા હતા. બિલકુલ તેમની જિંદગીની જેમ તેમનો વૃદ્ધાશ્રમમાં રહેવાનો મકસદ એવો પૂરો થઈ ચૂક્યો હતો, બલકે એમ કહેવું જોઈએ કે તેમની આશાનો અંતિમ દીવો પણ બુઝાઈ ચૂક્યો હતો. ખરેખર શારદા દેવીનું વૃદ્ધાશ્રમમાંથી આ ગુપ્ત ઘરમાં આવી જવું એ કોઈ અચાનક લેવાલો નિર્ણય નહોતો અને ના તો આ કોઈ ઇત્તફાક હતો. તેની પાછળ ઊંડી ચોટ અને તૂટેલું મન હતું. થયું એવું હતું કે આજે સવારમાં જ શારદા દેવીના વકીલનો ફોન વૃદ્ધાશ્રમની ઓફિસમાં આવ્યો હતો. વકીલ સાહેબ ધર્મપાલ શેઠના બહુ જૂના અને વફાદાર મિત્ર હતા અને તેઓ તમામ પરિસ્થિતિ વાકેફ હતા. તેમણે શારદા દેવી સાથે વાત કરાવી અને ખૂબ જ દુઃખી અવાજે જણાવ્યું કે ભાભી, મને હમણાં જ અવિનાશનો ફોન આવ્યો હતો. બાળકોમાંથી એક પેલી જૂની સંપત્તિના કાગળો માંગી રહ્યો હતો. મેં તેને જણાવ્યું કે તેના પર તમારી સહીની જરૂર છે, તેથી તે આજે જ તમારી પાસે ઘરે વૃદ્ધાશ્રમ આવી રહ્યો છે. પણ અફસોસની વાત એ છે કે તે ના તો તમારા હાલચાલ પૂછવા આવી રહ્યો છે અને ના તો તમને પાછા લઈ જવા, બલકે માત્ર તમારી સહી લેવા આવી રહ્યો છે, જેથી તે સંપત્તિ વેચી શકે. આ સાંભળતા જ શારદા દેવીના હાથમાંથી ફોન જડી જવાની તૈયારીમાં હતો. તેમના દિલના કોઈ ખૂણે હજુ પણ એક નાનકડી આશા બચી હતી. કદાચ મારા દીકરાઓ મને યાદ કરીને આવશે, કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તેઓ મને લેવા આવશે. તેમણે પોતાની પીડા અને એકલતા આ જ આશામાં સહન કરી હતી કે કદાચ તેમની તબિયતની કોઈને ચિંતા હશે. તેઓ એવું નહોતા ઈચ્છતા કે સંપત્તિનો લોભ તેમના સંબંધો પર ભારી પડે, પરંતુ વકીલની વાતે તેમનો આ ભ્રમ પણ તોડી નાખ્યો. હવે તેમને ખાતરી થઈ ગઈ કે તેમના દીકરાઓના દિલ બિલકુલ કઠોર થઈ ગયું છે અને ત્યાં મા માટે કોઈ સ્થાન બચ્યું નથી. એ ક્ષણે તેમણે નિર્ણય કરી લીધો કે તેઓ એ દીકરાઓની શકલ પણ નહીં જુએ, જે માત્ર સ્વાર્થ માટે માની ચોખટ પર આવી રહ્યા છે. તેમણે વકીલને કહ્યું કે ગાડી મોકલી દો, હું હવે ત્યાં નહીં રહું. ગાડી આવતા પહેલાં તેમણે પેલો જૂનો સંદૂક ખોલ્યો જે તેઓ પોતાની સાથે લાવ્યા હતા અને તેમાંથી તે સીલબંધ કવર કાઢ્યું જે ધર્મપાલ શેઠે મરતી વખતે તેમને આપ્યું હતું. ધર્મપાલ સાહેબ દૂરદર્શી વ્યક્તિ હતા. તેઓ જાણતા હતા કે તેમના સંતાનમાં લોભની વૃત્તિ છે. મરવાના થોડા દિવસો પહેલાં તેમણે શારદા દેવીને કહ્યું હતું, શારદા, હું જાણું છું તું બાળકોને પોતાના જીવથી પણ વધુ પ્રેમ કરે છે, પણ મને ડર છે કે મારા પછી આ જ તને હેરાન કરશે. જો ક્યારેય સ્થિતિ એવી આવી જાય કે આ તને ઘરમાંથી કાઢી મૂકે કે તારું અપમાન કરે તો તું આ લિફાફો ખોલજે અને આ ઘરમાં જઈને રહેજે જે મેં તારા નામ પર ગુપ્ત રીતે ખરીદ્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે વખતે શારદા દેવીએ રડતા રડતા તેમના મોઢા પર હાથ રાખી દીધો હતો અને કસમ ખાધી હતી કે એવી નોબત ક્યારેય નહીં આવે અને તેઓ આ રાજ ક્યારેય નહીં ખોલે. પરંતુ આજે સંજોગોએ તેમને મજબૂર કરી દીધા. તેમણે પોતાના હાથે બહુ વિચારીને તે કાગળ બિસ્તરના ઓશિકા પાસે રાખ્યો હતો અને પોતાની આંગળી તેના પર જ રાખી હતી, જેથી તેમના દીકરાઓની નજર તરત જ તેના પર પડે. આ કોઈ સ્ત્રીની સામાન્ય ગોઠવણ નહોતી, પણ એક અરીસો હતો જે તેઓ પોતાના દીકરાઓને બતાવવા માંગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે હવે જ્યારે તેઓ માત્ર પોતાના સ્વાર્થ માટે આવે તો તેમને તે સત્ય મળે જે તેમની જિંદગીઓને બદલી નાખે. તેમણે દિલ પર પથ્થર રાખીને ઘર વૃદ્ધાશ્રમ છોડી દીધું અને વકીલની મોકલેલી ગાડીમાં બેસીને તે ગુપ્ત ઘરમાં આવી ગયા. આ ઘર ધર્મપાલ સાહેબે ઘણા વર્ષો પહેલાં તેમના નામે કરી દીધું હતું અને વસિયતમાં લખ્યું હતું કે આનો ઉલ્લેખ દીકરાઓ સાથે ક્યારેય ન કરવામાં આવે, જ્યાં સુધી પરિસ્થિતિ હદ બહાર ન જાય. હવે શારદા દેવી આ ઘરમાં સુરક્ષિત હતા, પણ તેમનું દિલ ઉજ્જડ થઈ ચૂક્યું હતું. રેશમાએ સૂપનો વાટકો એક તરફ રાખ્યો અને પાણીનો ગ્લાસ તેમની તરફ વધાર્યો. શારદા દેવીએ એક ઘૂંટડો પાણી પીધું અને થાકેલા અવાજે પૂછ્યું, શું વકીલ સાહેબનો કોઈ ફોન આવ્યો? રેશમાએ નામાં માથું હલાવ્યું. શારદા દેવી જાણતા હતા કે અત્યાર સુધી તે કાગળ તેમના હાથમાં આવી ગયો હશે. તેઓ તો સબ્ર કરી શકતા હતા, પણ તે ક્ષણે તેમના દીકરાઓના દિલ પર શું વીતી રહ્યું હશે?
આ એક બા હોવાને નાતે વિચારીને જ તેમનું મન તૂટી જતું હતું. તેમનું હૃદય તડપી ઉઠ્યું. કાશ કે તે સમયે તે પોતાના પુત્રની પાસે હોત અને તેને સંભાળી લેત. પણ પછી તેમને યાદ આવ્યું કે આ જ પુત્રોએ તેમને કેવી રીતે બિલકુલ એકલા અને નિરાધાર છોડી દીધા હતા. તેમણે આંખો બંધ કરી દીધી અને આંસુની બે ધારાઓ તેમના ગાલ પર વહી ગઈ. તે વિચારી રહી હતી કે લોકો કહે છે કે કર્મનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હું જે સત્યને છુપાવીને બેઠી હતી હવે તે જ તોફાન બનીને મારી તરફ વધી રહ્યું છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ. પુત્રોનું પાગલપન અને શારદા દેવીની ખામોશી આ જ વાતનું પ્રમાણ હતું. જ્યારે તકદીર હિસાબ લે છે ત્યારે માણસના તમામ મનસુબા દરિયાના દરિયા રહી જાય છે. શારદા દેવીએ નિર્ણય કરી લીધો હતો કે તે હવે ક્યારેય આ પુત્રના જીવનમાં સામેલ નહીં થાય, કારણ કે માતૃત્વના સંઘર્ષમાં આજે માહી જીતી ગઈ હતી. તે દુનિયાને જણાવવા નહોતી માગતી કે તેમના પોતાના સગા પુત્રો, જે હવે તેમના માટે સગા રહ્યા નહોતા, તેમણે તેમની સાથે શું કર્યું, પરંતુ હવે તે બધું અપમાન સહન કરવા પણ નહોતી માગતી. તેથી તેમણે પોતાની જાતને પૂરી રીતે સમેટી લીધી હતી. પેલી તરફ રેલગાડી હવાને ચીરતી અને શહેરના શોર બકોરને પાછળ છોડતી તેના ઘર તરફ વધી રહી હતી. તેનું મગજ શું હતું અને બસ આ જ એક વાત વારંવાર મનમાં ઘૂમી રહી હતી. ક્યારે ઘરે પહોંચશે, ક્યારે તે પોતાના ભાઈઓને સામે તે કાગળ લહેરાવશે અને તેમને પૂછશે કે બતાકો હવે આપણે શું કરીએ. તેની પાસે હવે ખોવા માટે કંઈ બચ્યું ન હતું, કારણ કે તેઓ તે પહેલાં જ બધું ગુમાવી ચૂક્યા હતા. પત્રમાં લખેલી વાતો તેના મગજમાં ગુંજી રહી હતી અને દરેક શબ્દ તેની આત્મા પર કોરડા વીંજી રહ્યો હતો. તેને હવે ખબર પડી ગઈ હતી કે જે સ્ત્રીએ તેમણે વૃદ્ધાશ્રમની ધૂળ આપવા માટે છોડી દીધી હતી તે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે તેમના માથા પર પડછાયાની જેમ રહેતી હતી અને હવે તેની અસલી સત્યતા સામે આવી ચૂકી હતી. પરંતુ આ બધું તે પોતાના ભાઈઓની સામે જીભ પર લાવવા માંગતો હતો, જેથી તેમને પણ એ જ હાલત થાય જે તેની થઈ છે. તે જે ઝેર જેને અત્યારે પીધું હતું તે જ તે પોતાના ભાઈઓને ગળે પણ ઉતારી દેવા માંગતો હતો, જેથી કરેલા અપરાધનો બોજ બધા મળીને ઉઠાવે. ગાડી ઘરના ફાટક પર પહોંચી તો ચોકીદારે ગેટ ખોલવામાં જરાક મોડું કરી દીધું. તેના પર અવિનાશે હોર્ન પર હાથ રાખી દીધો અને સતત વગાડતો રહ્યો. તેના આ અંદાજથી સાફ લાગતું હતું કે આજે તે સામાન્ય નથી. જેવો ગેટ ખુલ્યો તેને ગાડી અંદર ઘુસાડી દીધી અને ટાયરોના ચીસો પાડવાના અવાજ સાથે પોર્ચમાં બ્રેક મારી. ઘરની અંદર હાજર કાજલ, નેહા અને રીમા બારીઓમાંથી આ દ્રશ્ય જોઈ રહી હતી અને હેરાન હતી કે અવિનાશને અચાનક શું થઈ ગયું છે. તે તો આજે બહુ શાંત બનતી ગયો હતો, પછી આ પાગલ પણ કેવું. ગાડીમાંથી ઉતરતા તેના ડગલા લથડી રહ્યા હતા. ટાઈ ઢીલી થઈ ગઈ હતી અને ચહેરો અસ્તવ્યસ્ત હતો. તે ચીસો પાડતો અંદર દાખલ થયો. આલોક, સૌરભ, બહાર નીકળો, બધા બહાર નીકળો. તેના અવાજની તીવ્રતાથી આખું ઘર ધ્રુજી ઉઠ્યું. ત્રણેય પત્નીઓ ડરતા ડરતા પોતાના રૂમમાંથી બહાર આવી અને આલોક, સૌરભ પણ ગભરાઈને પોતપોતાના રૂમમાંથી નીચે દોડી આવ્યા, એવું વિચારતા કે કદાચ કોઈ મોટી દુર્ઘટના થઈ ગઈ છે કે ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે. તેમને એ ખબર નહોતી કે આગ ફેક્ટરીમાં નહીં પણ તેમની જિંદગીઓમાં લાગી ચૂકી છે, જે બધું જ રાખ કરી દેશે. બીજી તરફ તે અજાણ્યા પરંતુ શાંત એવા ઘરના ખુલ્લા રૂમમાં શારદા દેવી અત્યાર સુધી પોતાના વિચારોના સમંદરમાં ડૂબેલી હતી. બારીની બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટીપાના ટપટપ અવાજે માહોલને વધુ ઉદાસ બનાવી લીધો હતો. નર્સે તેમને દવા આપીને જઈ ચૂકી હતી અને તે હવે એકલી હતી. આ તન્હાઈ, એકલતા તેમને વિતાવેલા દિવસો તરફ કેમ ખેંચી ગઈ. જે વાતોને તેમણે સાહસ સાથે પોતાની અંદર બંધ કરી રાખી હતી, તેમની આંખો સામે વીતેલા તે દિવસો ફરી વળ્યા જ્યારે તે જવાન હતી અને દુનિયાની દરેક સગવડ તેમની પાસે હાજર હતી, સિવાય એકના સંતાન સુખ. શારદા દેવી એક બહુ મોટા નવાબ ખાનદાની એકમાત્ર વારસદાર હતી. સંપત્તિની રેલમછેલ હતી, પણ કુદરતે તેમની કૂખ ભરી કરવાનો નિર્ણય કર્યો ન હતો. તેમના પ્રથમ લગ્ન એવી વ્યક્તિ સાથે થયા હતા જે ફક્ત તેમની દોલતનો પૂજારી હતો. પણ જ્યારે તેને ખબર પડી કે શારદા દેવી ક્યારેય માં બની શકતી નથી, ત્યારે તેને મેના ટોણા અને અપમાનનું બજાર ગરમ કરી દીધું. તેમને વાંજળી હોવાનું મહેણું રોજ સાંભળવું પડતું. અંતે તે લગ્ન અસફળ રહ્યા અને તે છૂટાછેડાનો ડાઘ લઈને પોતાના પિયરના મહેલમાં પાછી આવી ગઈ. તેમની જિંદગીમાં ધર્મપાળ આવ્યો, તેમના પિતાનો વિશ્વાસુ, ઈમાનદાર અને મહેનતુ કર્મચારી, જેની પોતાની જિંદગી પણ દુઃખોથી ભરેલી હતી. તેની પત્ની તેને છોડીને ભાગી ગઈ હતી, કારણ કે તે ધર્મપાલની ગરીબીથી કંટાળી ગઈ હતી અને 3 નાના બાળકો અવિનાશ, આલોક અને સૌરભ પાછળ છોડી ગઈ હતી. ધર્મપાલ આ બાળકોને લઈને ખૂબ જ પરેશાન હતો. શારદા દેવીએ જ્યારે આ માસૂમ બાળકોને જોયા તો તેમની અંદરની સૂતેલી મમતા જાગી ઉઠી. તેમને લાગ્યું કે કુદરતે તેમની કૂખ ભરવાનો બીજો રસ્તો કાઢ્યો છે. તેમણે સમાજની પરવા કર્યા વગર ધર્મપાલ સાથે લગ્ન કરી લીધા. આ નિર્ણય બહુ મોટો હતો. એક તરફ કરોડોની માલકણ અને બીજી તરફ એક સાધારણ કર્મચારી. પણ શારદાને ફક્ત તે બાળકો જોઈતા હતા. ધર્મપાલ એક સાચો અને નેક માણસ હતો. તેને શારદા દેવીને તે સન્માન આપ્યું જે તેમને પહેલા પતિ પાસેથી ક્યારેય મળ્યું નહોતું.
શારદા દેવીએ પોતાની તમામ મિલકત, પોતાનું બેંક બેલેન્સ અને જમીન ધર્મપાલને હવારે કરી દીધી અને કહ્યું કે આજથી તમે આની દેખરેખ કરજો, આ પૈસાથી વ્યવસાય કરો અને આ બાળકોને એવા બનાવો કે તેમને ક્યારેય એ અહેસાસ જ ન થાય કે તેમની જન્મ આપનારી માં તેમને છોડીને ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, નવો ટ્વિસ્ટ આવશે. ધર્મપાલે શારદા દેવીની દોલતને પોતાની જવાબદારી સમજી અને દિવસ રાત મહેનત કરીને તેને એક મોટી વ્યવસાયિક સલ્તનતમાં બદલી નાખી. ત્રણેય પુત્રો શારદાને જ પોતાની માં બનતા મોટા થયા, કારણ કે જ્યારે તેઓ આ ઘરમાં આવ્યા હતા ત્યારે બહુ નાના હતા અને શારદાએ તેમને ક્યારેય સાવકા હોવાનો અહેસાસ થવા દીધો ન હતો. તે રાત રાત પર જાગીને તેમની દેખરેખ કરતી, તેમની તમામ ઈચ્છાઓ પૂરી કરતી. અહીં સુધી કે સ્વયં ધર્મપાળ પણ ક્યારેક હેરાન રહી જતો કે કોઈ પારકી સ્ત્રી કોઈ બીજાના બાળકોને આટલો પ્રેમ કેવી રીતે આપી શકે. પણ જેમ જેમ સમય વીતતો ગયો અને પુત્રો જવાન થયા, તેમના લગ્ન થયા, તો ઘરનો માહોલ બદલાવા લાગ્યો. ધર્મપાલ એક અનુભવી વ્યક્તિ હતો. તે શાંતિથી બધું જોઈ રહ્યો હતો. તેને દેખાઈ રહ્યું હતું કે તેના પુત્રો પોતાની પત્નીઓના પ્રભાવમાં આવી રહ્યા છે અને શારદા દેવી દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતા અને સ્નેહનો અયોગ્ય લાભ ઉઠાવી રહ્યા છે. ધર્મપાલ જાણતો હતો કે શારદા દેવીએ પોતાની આખી જિંદગી આ બાળકોના નામે કરી દીધી છે, પણ આ બાળકોની આંખોમાં તેમનું સન્માન અને લગાવ ઓછો થતો જાય છે. ધર્મપાલે પોતાના મૃત્યુનો ભય નહોતો. ભય એ વાતનો હતો કે તેના ગયા પછી શારદાનું શું થશે. તે જાણતો હતો કે આજ મિલકત અને પૈસો સંબંધોનો પાયો છે. જે દિવસે શારદાના હાથમાંથી આ તાકાત જતી રહેશે, પુત્ર તેને પૂછશે પણ નહીં. તેથી ધર્મપાલે પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં એક બહુ મોટો નિર્ણય લીધો હતો. તેણે શહેરના બીજા છેડે શાંતિથી એક નાનું ઘર શારદાના નામે ખરીદ્યું અને એક મોટી રકમ અલગ ખાતામાં શારદા દેવીના નામે ટ્રાન્સફર કરી. પછી પોતાના વકીલને બોલાવીને એક નવી વસિયત તૈયાર કરી, જેમાં તેણે તે તમામ રહસ્યો લખી દીધા જે આજ સુધી છુપાયેલા હતા. તેને શારદા દેવી પાસેથી આ વચન લીધું હતું કે તેઓ ક્યારેય આ પુત્રને નહીં જણાવે કે આ બધું ખરેખર શારદાનું છે, અને ના તો આ સત્ય ઉજાગર કરશે કે તેમની સગી માં નથી, જેથી તેમનું દિલ ન તૂટે. સાથે જ ધર્મપાલે શારદાને તે પત્ર પણ આપી દીધો હતો અને કહ્યું હતું, શારદા, જો ક્યારેય પરિસ્થિતિ હદથી વધી જાય અને આ લોકો તને ઘરની બહાર કાઢી મૂકે તો આ પત્ર તેમને આપી દેજે. શારદાએ રડતા રડતા તે પત્ર લઈ લીધો હતો. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેને આનો ઉપયોગ કરવાની નોબત આવશે. અને આજે તે જ સુકૂન ભર્યા રૂમમાં બેઠેલી શારદા વિચારી રહી હતી કે આ ધર્મપાલ કેટલો સાચો હતો. તેને મરીને પણ તેમને અને પોતાના પુત્રોને નિરાધાર થવા દીધા નહીં. રાતના 8 વાગ્યે તે છત નીચે બેઠી હતી, જે ધર્મપાલની મોહબ્બતની ભેટ હતી, પરંતુ તેનું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું, કારણ કે તે પોતાના પુત્રોને પ્રેમ કરતી હતી અને તેમના વિરહનું દુઃખ કોઈ મિલકત કે ઘરથી પૂરું થઈ શકે તેમ નહોતું. બીજી તરફ અવિનાશના ઘરમાં માનો કયામત જેવું દ્રશ્ય હતું. અવિનાશ હાંફતો ઘરમાં દાખલ થયો અને તેને બધાને ડ્રોઈંગ રૂમમાં ભેગા કરી લીધા. ત્રણેય ભાઈઓ સોફા પર બેઠા હતા અને તેમની પત્નીઓ હેરાનીથી અવિનાશ તરફ જોઈ રહી હતી, જે રૂમની મધ્યમાં ઊભો હતો અને તેના હાથમાં તે પત્ર ધ્રુજી રહ્યો હતો. આલોકે ગભરાઈને પૂછ્યું, ભાઈ, શું થયું છે? તમે આ રીતે કેમ બૂમો પાડી રહ્યા છો? અને માજી ક્યાં છે? શું સહી થઈ ગઈ? સહીનું નામ સાંભળીને અવિનાશ ઝેરીલું હસ્યો અને પોતાની જાતને ટેબલ પર પછાડી તે બોલ્યો, તને સહી નહીં પડી છે? આપણે બરબાદ થઈ ગયા છીએ આલોક, આપણે તબાહ થઈ ગયા છે. સૌરભ આગળ વધ્યો, તેના હાથમાંથી પત્ર લીધો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે વાંચતો ગયો, તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે સોફા પર ઢળી પડ્યો. રીમા અને કાજલે પણ બેચેનીથી પત્ર તરફ જોયું. અવિનાશ ચીખ્યો, વાંચો, બધા સાંભળો છો કે આપણા બાપે આપણા માટે શું લખ્યું છે? અને પછી તેણે તે જ રાજ મૂકી દીધું જે અત્યાર સુધી તેના સીનામાં બળતરા બનીને ધબકી રહ્યું હતું. તે સ્ત્રી જેને આપણે બહુ સમજી વિચારીને ઓલ્ડ હોમમાં છોડી દીધી હતી, તે આપણી સગીમાં નહોતી. રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો જાણે કોઈને સાપ સૂંઘી ગયો હોય. કાજલના મોઢામાંથી અનાયાસે ચીસ નીકળી, શું? અવિનાશે પોતાની વાત ચાલુ રાખી અને તેના અવાજમાં ક્રોધ અને ગુસ્સો સાફ દેખાતો હતો. તેને કહ્યું, હા, આપણી સગીમાં તો આપણને ગરીબીના ડરથી છોડીને ભાગી ગઈ હતી. આપણે ભિખારીઓના બાળકો હતા અને આ શારદા દેવી હતી જેમણે આપણને દત્તક લીધા, અને બધી સંપત્તિ, આ ફેક્ટરી, આ બંગલો, જેના હિસ્સા માટે તમે લોકો લડી રહ્યા હતા, આ બધું શારદા દેવીનું છે. આપણા પિતાનું આમાં કંઈ જ નહોતું. તે ફક્ત શારદા દેવીના નોકર હતા. પિતાજીએ લખ્યું કે કાયદેસર રીતે આ મિલકતની અસલી વારસદાર ફક્ત શારદા દેવી છે. જો તે ઈચ્છે તો આપણે એક ક્ષણમાં રોડ પર લાવી શકે છે, અને આ સંપત્તિ વેચવા માટે મારે તેમની સહી જોઈતી હતી, કારણ કે આ તો આપણા નામે છે જ નહીં. આ તો શારદા દેવીની ખાનગી માલિકી છે. આ સાંભળતા ત્રણેય વહુઓના ચહેરા ફીકા પડી ગયા. જે મિલકતના અભિમાનમાં તેઓ શારદા દેવીને જૂતીની અણી પર રાખતી હતી, તે હકીકતમાં રેતીની દિવાલ સાબિત થઈ હતી. આલોકે ધ્રુજતા અવાજે પૂછ્યું, તો હવે શું થશે?
અવિનાશે માથું પકડી લીધું અને જમીન પર બેસી ગયો. હવે કંઈ નહીં થઈ શકે. પિતાજીએ અંતમાં લખ્યું છે કે જો તમે લોકો આ પત્ર વાંચી રહ્યા છો તો તેનો અર્થ છે કે તમે શારદાને બહુ દુઃખ આપ્યું છે અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તેથી મારી વસિયત મુજબ જો શારદા ઘરમાં નથી તો તમે ત્રણેયનો આ મિલકત પર કોઈ હક નથી. પૂરી સંપત્તિ ટ્રસ્ટને ચાલી જશે અને આપણે પૂરી રીતે બરબાદ થઈ ચૂક્યા છીએ. રૂમમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો હતો. ઓશિકા પાસેથી કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો. હવે તેમને સમજાયું કે શારદા દેવી કેમ ખામોશ રહેતી હતી. તેમણે ક્યારેય મિલકતનો ઉલ્લેખ એટલા માટે નહોતો કર્યો કારણ કે તેમણે મમતાને કારણે આખી માલિકી પણ તેમના નામે કરી રાખી હતી. પણ જ્યારે પુત્રોએ તેમને ઠુકરાવી દીધા તો સ્વાભાવિક રીતે તેમણે બહુ પાછું લઈ લીધું. આ અહેસાસ તેમને બહુ ઊંડો અને ભયાનક લાગ્યો. જે વસ્તુ એટલે કે ધનને ખાતર પુત્રોએ પોતાની માને એકલી છોડી દીધી હતી તે જ વસ્તુ માની સાથે હંમેશા માટે ચાલી ગઈ હતી. અચાનક અવિનાશ ઊભો થયો અને બોલ્યો, આપણે માજીને શોધવા પડશે, આપણે તેમની માફી માંગવી પડશે, ફક્ત તે જ આપણને બચાવી શકે છે. ત્રણેય ભાઈઓ પાગલોની જેમ વૃદ્ધાશ્રમ તરફ દોડ્યા, પરંતુ ત્યાં પહોંચીને તેમને ખબર પડી કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. ઇન્ચાર્જે ઠંડા સ્વરમાં જણાવ્યું કે તેઓ જઈ ચૂક્યા છે અને તેમણે સખત નિર્દેશ આપ્યો છે કે કોઈને તેમનું નવું સરનામું આપવામાં ના આવે. ત્રણેય ભાઈઓ વકીલ પાસે ગયા પણ વકીલે પણ મળવાનો ઇનકાર કરી લીધો અને કહ્યું કે માલકણજી કોઈને મળવા માંગતા નથી. તેમનું કહેવું છે કે મારા પુત્રો હવે મારા માટે મરી ચૂક્યા છે. આ સાંભળીને અવિનાશ વકીલની ઓફિસની બહાર ઘૂંટણીએ પડી ગયો અને બાળકની જેમ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગ્યો. તેને પોતાની માની તે ખામોશ નજરો યાદ આવવા લાગી. ત્યારે તે તેમને છોડીને જઈ રહ્યો હતો અને તે ક્ષણે જ્યારે તેને પોતાની માનો હાથ ઝટકી દીધો હતો, આજે તે જ હાથ તેના માથા પરથી ઉઠી ચૂક્યો હતો અને હવે તે બળતણના તડકામાં એકલો હતો. મિલકતના દસ્તાવેજો હવે પસ્તીના ટુકડા બની ચૂક્યા હતા કારણ કે તેના પર સહી કરનારા હાથ તેમની પહોંચથી બહુ દૂર જઈ ચૂક્યા હતા. ફેક્ટરી દેવામાં ડૂબી ચૂકી હતી અને ઘર વેચાવાની નોબત આવી ગઈ હતી. નેહા જે ક્યારે અલગ હિસ્સો માંગતી હતી હવે માથું છુપાવવાની જગ્યા માટે તરસી રહી હતી. તેમના પોતાના સંતાનો પણ આ બધું જોઈ રહ્યા હતા અને કદાચ એ શીખી રહ્યા હતા કે ઘડપણમાં માતા પિતાને કેવી રીતે સાથે રાખવા જોઈએ. શું મારે આ વાર્તાના કોઈ ચોક્કસ ભાગ પર વધુ ધ્યાન આપવું જોઈએ અથવા તમને અન્ય કોઈ મદદની જરૂર છે? ત્યાં શારદા દેવી પોતાના નવા ઘરમાં એકાંતમાં બેઠી હતી મિત્રો, પરંતુ ચારે બાજુ મનમાં વસેલી ઉદાસી છવાયેલી હતી. તે જાણતી હતી કે હવે તેના પુત્રો દર ભટકશે, પરંતુ હવે તે કંઈ કરી શકતી નહોતી કારણ કે એકવાર જ્યારે દિલનો કાચ તૂટી જાય તો તે ફરીથી જોડાતો નથી. તેમણે પોતાનું મમતાનું કરજ ચૂકવી દીધું હતું. બિનવારસી બાળકોનું નામ અને ઓળખ આપી હતી, પરંતુ બદલામાં તેમને એકલતા મળી હતી. કુદરતે તેમને ન્યાય તો આપ્યો પણ આ ન્યાયમાં દરેકનું નુકસાન હતું. શારદા દેવી આંખો બંધ કરી લીધી અને ઈશ્વર સામે માથું નમાવીને કહ્યું, એ માલિક, તારી દુનિયાના રંગ અજીબ છે. તેમણે દિલમાં પોતાના પુત્રોને માફ તો કરી દીધા, પરંતુ તે જાણતી હતી કે હવે તેમનું પાછા ફરવું શક્ય નથી કારણ કે જો તે પાછા ફરે તો દુનિયા કહેશે કે સંપત્તિએ ફરીથી સંબંધોને ખરીદી લીધા. તે પોતાની ઇજ્જત અને સન્માનનો સોદો કરી શકતી નહોતી. આ રીતે તેમના ઘરની રોનક, સુકૂન અને ખુશીઓ હંમેશા માટે તેમનાથી દૂર થઈ ગઈ અને તેમની વાર્તા દુનિયા માટે એક શીખ બની ગઈ કે માં ભલે જન્મ આપનારી હોય કે ઉછેરનારી, તે માં જ હોય છે અને તેના ચરણોમાં સ્વર્ગ હોય છે જે આ સત્યને ઠુકરાવે છે. તે દુનિયામાં પણ અને ત્યાં પણ બંને જગ્યાએ અપમાનિત થાય છે. ત્રણેય ભાઈઓ આજે પણ એ બંધ દરવાજાને શોધે છે જ્યાં તેમની માતા રહેતી હતી, પરંતુ તે દરવાજો હવે હંમેશા માટે બંધ થઈ ચૂક્યો છે અને આ તેમની સૌથી મોટી સજા છે. ખેર, ત્રણેય ભાઈઓ અવિનાશ, આલોક અને સૌરભ હવે સાચે દર ભટકી રહ્યા હતા. તેમના આલિશાન બંગલા પર બેંકનું તાળું લાગી ગયું હતું અને ફેક્ટરીમાં કર્મચારીઓના વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. તેમનો તમામ વૈભવ એક ઝાટકે રેતીની દિવાલ સાબિત થયો હતો. તેમનો સૌથી મોટો દંડ એ હતો કે તેઓ જાણતા હતા કે તેમની માતા ક્યાં રહે છે કારણ કે વકીલે તેમને બીજું ઘર બતાવ્યું હતું, પરંતુ તે દરવાજો તેમના માટે હંમેશા માટે બંધ થયો હતો. તેઓ દરરોજ શહેરના શાંત વિસ્તારમાં જતા જ્યાં શારદા દેવીનું ગુપ્ત ઘર હતું. તેઓ દૂરથી એ ઘરની ખુલ્લી બારીને જોતા જ્યાં અવારનવાર તેમને રેશમાની ઝલક મળતી હતી. તેમને ખબર હતી કે તેમની માતા અંદર છે, પરંતુ તેમની સાથે વાત કરવાની હિંમત કે પરવાનગી નહોતી. એક સાંજે જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, અવિનાશ ઘરના દરવાજા પર પડી ગયો. તે ચીસો પાડતા બોલ્યો, માં, હું જાણું છું તું અંદર છે, હું બરબાદ થઈ ગયો છું. માં, મહેરબાની કરીને મને એકવાર જોઈ લે. આલોક અને સૌરભે તેને ઉઠાવ્યો. તેમની પાસે હવે ન ઘર હતું, ન પૈસા, ન સન્માન. તેમની પત્નીઓ કાજલ, નેહા અને રીમા જે ક્યારે રાણી બનીને રહેતી હતી, ભાડાના નાના મકાનમાં રહીને બાળકો સાથે ગુજરાન ચલાવી રહી હતી. લાલચે તેમને એવી રીતે આંધળા કરી દીધા હતા કે તેમને હવે પોતાના સંતાનો સાથે નજર મિલાવવામાં શરમ આવતી હતી. તેઓ જાણતા હતા કે તેમના બાળકો તેમને નફરતની દ્રષ્ટિએ જુએ છે કારણ કે તેમણે તેમની દાદી સાથે આવું વર્તન કર્યું હતું.
એ ગુપ્ત ઘરની અંદર શારદા દેવીએ બારી બંધ કરી દીધી હતી. રેશમાએ તેમને દિલાસો આપ્યો, માલિકણજી, તમે પરેશાન ના થશો. તેઓ પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. શારદા દેવીએ ઠંડો શ્વાસ લીધો. રેશમા, એક માતા માટે પોતાના પુત્રોને તકલીફમાં જોવા એ સૌથી મોટી સજા હોય છે. મેં દરવાજો બંધ કર્યો છે, પરંતુ દિલનો દરવાજો હજુ પણ ખુલ્લો છે. હું ઈચ્છું છું કે તેઓ પોતાની સજા પૂરી કરે, પરંતુ એ નથી ઈચ્છતી કે તેઓ પૂરી રીતે તૂટી જાય. એક અઠવાડિયા પછી અવિનાશ, આલોક અને સૌરભને વકીલ સાહેબનો એક અણધાર્યો ફોન આવ્યો. વકીલ સાહેબે તેમને પોતાની ઓફિસ બોલાવ્યા. ત્રણેય ભાઈઓ ફાટેલા જૂના કપડામાં શર્મિંદા અને ઉદાસ થઈને ત્યાં પહોંચ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વકીલ સાહેબે તેમને જોઈને માથું નમાવ્યું. શારદા દેવીએ મારા દ્વારા એક સંદેશ મોકલ્યો છે. ત્રણેય ભાઈઓ ઉત્સાહ અને ડરથી ટટ્ટાર બેસી ગયા. વકીલ સાહેબે ચશ્મા ઠીક કરતા કહ્યું, માલિકણ, જીનું કહેવું છે કે તેઓ કાનૂની રીતે હજુ પણ આ તમામ મિલકતની માલિક છે, અને કારણ કે આ મિલકત ધર્મપાલ શેઠની મહેનતથી બની હતી, તેથી તેઓ તેને નષ્ટ થવા દેશે નહીં. અવિનાશે કામતા અવાજે પૂછ્યું, તો શું તેઓ પાછા આવી રહ્યા છે? ના, વકીલ સાહેબે દૃઢતાથી કહ્યું, પરંતુ તેમણે એક શરત રાખી છે. ફેક્ટરી ને બંગલો, આ બંને વસ્તુઓ વેચાવાની અણી પર છે. તેમણે નક્કી કર્યું કે તેઓ આ વસ્તુઓને હરાજી થવા દેશે નહીં, પરંતુ પોતાના અંગત ખાતામાંથી મોટી રકમ ચૂકવીને તમામ દેવું પૂરું કરી દેશે. આલોકની આંખોમાં આંસુ આવી ગયા. માએ આપણને બચાવી લીધા, પૂરી રીતે નહીં. વકીલ સાહેબે કહ્યું, શારદા દેવીએ ફેક્ટરી અને બંગલાને પોતાના નામે એક ધર્માદા ટ્રસ્ટમાં ફેરવી દીધા છે, જેનું નામ છે ધર્મપાલ શારદા સમૃદ્ધિ ટ્રસ્ટ. આ ટ્રસ્ટ સમાજ કલ્યાણ માટે કામ કરશે. સૌરભે પૂછ્યું, અને અમે? વકીલ સાહેબે પરબડિયું કાઢતા કહ્યું, શારદા દેવીએ લખ્યું છે કે તમે ત્રણેય ધર્મપાલ શેઠના વેપારને ચલાવવામાં ઘણા વર્ષો લગાવ્યા છે, તેથી તમે અત્યારે ફેક્ટરીના મેનેજમેન્ટ માટે સૌથી યોગ્ય છો, પરંતુ હવે તમે માલિક નહીં પણ કર્મચારી હશો. ત્રણેય ભાઈઓ સતબદ્ધ થઈ ગયા. વકીલ સાહેબે આગળ કહ્યું, શારદા દેવી ઈચ્છે છે કે તમે ત્રણેય હવે ટ્રસ્ટ માટે કામ કરો. ફેક્ટરીનો તમામ નફો હવે ટ્રસ્ટના માધ્યમથી અનાથ અને જરૂરિયાતમંદો પર ખર્ચ થશે. તમને માત્ર એટલો જ પગાર મળશે જેનાથી તમે સન્માનજનક રીતે તમારું જીવન ચલાવી શકો. જો તમે આ પ્રસ્તાવ સ્વીકારો છો તો તમને ફરીથી કામ મળી જશે અને તમારા બાળકોને માથું છુપાવવાની જગ્યા મળી જશે. આ સજા કરતાં વધારે એક મુક્તિ હતી. ત્રણેય ભાઈઓએ તરત જ તે પ્રસ્તાવ સ્વીકારી લીધો. તેમના અહંકાર હવે ચૂરચૂર થઈ જવાનું હતું, પરંતુ ઓછામાં ઓછું તેમની જિંદગી પાટા પર આવી શકતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. બીજા દિવસથી અવિનાશ, આલોક અને સૌરભે એક નવી શરૂઆત કરી. તેઓ હવે માલિક નહોતા, પણ સમર્પિત કર્મચારી હતા. તેમણે પોતાની જૂની શાન શોકત છોડીને જમીન પર ઉતરીને કામ કરવું પડ્યું. તેઓ મોડી રાત સુધી ફેક્ટરીમાં રોકાતા, માત્ર મેનેજમેન્ટ માટે જ નહીં, પણ ટ્રસ્ટના સામાજિક કાર્યોને પણ જોતા. તેમની પત્નીઓ પણ આ પરિવર્તનમાં તેમની સાથે હતી. કાજલ, નેહા અને રીમા હવે તે બંગલો, જે હવે ટ્રસ્ટનું મુખ્યાલય બની ચૂક્યું હતું, તેના એક નાના ભાગમાં રહેતી હતી, અને પોતાની સાસુની જેમ જ તેઓ હવે ટ્રસ્ટના કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લેતી હતી. અનાથ બાળકો માટે જમવાનું બનાવવું અને વૃદ્ધો માટે દવાઓની વ્યવસ્થા કરવી. તેમને હવે દરેક પળે અહેસાસ થતો હતો કે તેઓ જે ઐશ્વર્યને પોતાનું માનતા હતા, તે ખરેખર તેમની માતાની મમતા અને ત્યાગનું ફળ હતું. હવે જ્યારે તેઓ પોતાની મહેનતની કમાયેલા મર્યાદિત પગારથી ઘર ચલાવતા હતા, તો તેમને પોતાની માતાની કુરબાનીઓ સમજાતી હતી. 1 વર્ષ વીતી ગયું. ત્રણેય ભાઈઓએ પોતાની પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી ટ્રસ્ટનું કામ સંભાળ્યું. ફેક્ટરી ફરીથી નફો કરવા લાગી, અને આ તમામ નફો સમાજ કલ્યાણમાં વપરાતો હતો. એક દિવસ જ્યારે ત્રણેય ભાઈઓ ટ્રસ્ટની સ્કૂલમાં બાળકોને ભણાવ્યા પછી થાકીને બેઠા હતા, ત્યારે વકીલ સાહેબ તેમને મળવા આવ્યા. તમે ત્રણેયને બહુ સારું કામ કર્યું છે, વકીલ સાહેબે હસતા હસતા કહ્યું. માલિકણજી તમારા કામથી સંતુષ્ટ છે? આલોકે પૂછ્યું. વકીલ સાહેબ, શું હવે માં અમને એકવાર જોવાની પરવાનગી આપશે? વકીલ સાહેબે એક કાગળ તેમને આપ્યો. શારદા દેવીએ કહ્યું છે કે હવે તે તમને મળશે, પરંતુ તમારે તેમને એ વચન આપવું પડશે કે તમે ક્યારેય પણ તેમના માટે સંપત્તિ કે માલિક શબ્દનો ઉપયોગ નહીં કરો. તેમનું કહેવું છે કે તે તમને ત્યારે જ માફ કરી શકે છે જ્યારે તમે એ સાબિત કરી દો કે તમારા માટે તેમનાથી વધીને કંઈ નથી. વકીલ સાહેબે તેમને ગુપ્ત ઘરનો દરવાજો ખોલવાની ચાવી સોંપી દીધી. એક નાનું જૂનું તાંબાનું કડું તે ધર્મપાલ શેઠે શારદા દેવીને આપ્યું હતું. બીજા દિવસે ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ કોઈ ભેટ કે સંપત્તિના કાગળ નહીં, પરંતુ પોતાના હાથમાં ટ્રસ્ટના બાળકો દ્વારા બનાવવામાં આવેલી નાની નાની હસ્તકલાઓ લઈને એ બંધ દરવાજા પાસે પહોંચ્યા. અવિનાશે તાંબાના કડાથી દરવાજો ખોલ્યો. અંદર એક શાંત, સુગંધિત અને પ્રેમપૂર્ણ વાતાવરણ હતું. શારદા દેવી પોતાના પલંગ પર નહીં, પણ લિવિંગ રૂમની આરામદાયક ખુરશી પર બેઠી હતી. તેમની આંખો હવે ઉદાસ નહોતી, પણ ઊંડી શાંતિથી ભરેલી હતી. તેમના ચહેરા પર મમતાનો એ જ ભાવ હતો જે તેમના પુત્રોએ વર્ષો પહેલા ખોઈ દીધો હતો. ત્રણેય ભાઈઓ તેમના પગે પડી ગયા. ધ્રુસકે રડવા લાગ્યા. આ રડવું લાલચનું નહીં, પણ પ્રસ્તાવનું હતું.
શારદા દેવીએ તેને ઉઠાવ્યા અને ગળે લગાવ્યા. મને તમારા પર ગર્વ છે મારા પુત્રો. તમે સંપત્તિમાંથી મુક્તિ મેળવી છે જે સંબંધોને ખાઈ જાય છે. નેહા, કાજલ અને રીમાએ પણ તેમની માફી માંગી. શારદા દેવીએ કહ્યું, માફ તો મેં તે જ દિવસે કરી દીધા હતા જે દિવસે મેં તમારા માટે તે પત્ર લખ્યો હતો. પરંતુ હું તમને આ પાઠ શીખવવા માગતી હતી કે જે માં તમને જન્મ આપી શકે છે તે તમને જીવન પણ આપી શકે છે અને તમારી પાસેથી તમારી લાલચ પણ છીનવી શકે છે. માતૃત્વનો સોદો પૈસાથી નથી થતો. શારદા દેવી તે ઘર છોડીને ના આવી, પરંતુ હવે તે દરવાજો હંમેશા માટે ખુલ્લો હતો. ત્રણે ભાઈઓ હવે માત્ર પગાર પર કામ કરતા હતા, પરંતુ તેઓ પહેલાં કરતાં ક્યાંય વધુ સુખી અને સંતુષ્ટ હતા. તેમનું સૌથી મોટું સુખ એ હતું કે તેમની માતાએ તેમને માફ કરી દીધા હતા અને તેઓ હવે કોઈ પણ શરત વગર તેમની પાસે જઈ શકતા હતા. તેમનો બંગલો અને ફેક્ટરી હવે એક સમાજ કલ્યાણનું કેન્દ્ર બની ગયા હતા. તેમના બાળકો હવે પોતાના દાદા દાદીના નામે બનેલા ટ્રસ્ટમાં ભણતા હતા અને માનવીય મૂલ્યો શીખતા હતા. શારદા દેવીની વાર્તા દુનિયા માટે એક અમર શીખ બની ગઈ. માની મમતા એ અમૂલ્ય ખજાનો છે જેની સામે દુનિયાની તમામ દોલત ફીકી છે. જે પોતાની માતાના સન્માનને ઠુકરાવે છે તે માત્ર દોલત જ નહીં, પરંતુ પોતાની આત્મા અને જીવનનું સાચું સુખ પણ ખોઈ બેસે છે. માતા પિતાનું સન્માન જ વ્યક્તિનું સૌથી મોટું ધન અને કર્મ છે. ત્રણેય ભાઈઓ હજુ પણ તે બંધ દરવાજા પાસે જાય છે, પરંતુ હવે તે દરવાજો તેમના માટે સજા નહીં પણ મમતા અને આશીર્વાદનું પ્રતીક છે. નોંધ મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન અને નૈતિક શિક્ષણ આપવાનો છે. આમાં વર્ણવેલ ઘટનાઓ, સ્થળો અને પાત્રો વાસ્તવિક જીવનની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સંબંધિત નથી. આ વાર્તા કોઈ પણ જાતિ કે ધર્મ વિશે નથી, પણ દોસ્તો આમાંથી જબરજસ્ત શીખ મળે છે કે માતા પિતાનું સન્માન કરવું જોઈએ. અને દોસ્તો તમારા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો તમારા ભાઈ માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. થેન્ક યુ.